જય દ્વારકાધીશ મિત્રો, બધા દાયરાને રામ રામ. તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગામડીઓ કેવીકેમાં. અને મિત્રો, પડી ગઈ છે મસ્ત મજાની સવાર અને આપણે નીકળી ગયા છીએ વિસાવદરથી આપણા ફાર્મ આવવું છે. તો સવારે વહેલા જઈએ અને વહેલા બધાને કામકાજ ચડાવીએ. મિત્રો, ત્યાર સુધીમાં તમે જો આપણી યુટ્યુબ ચેનલ ગામડીઓ કેવીકે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે. અને ફેસબુકમાંથી જોતા હો તો મિત્રો ફોલો કરી લેજો, ભંડોરિયા પરેશ સાહિબ. તો હાલો મિત્રો, તમને બતાવું ગાંડી ગીરનો નજારો. ત્યાં જઈને ભાઈ બધાને મશીનને ને ટ્રેક્ટરને પેટ પૂજા કરવી જોઈએ ને, હિરાવવું જોઈએ ને, બધાને ડીઝલ નાખવું જોઈએ ભાઈ. કલાક એકનું કામ તો આપણે એ છે. તો હાલો વહેલાસર જાય, તો વહેલાસર કામ પતે ને ડીઝલનું કામ પતે એટલે પછી ચાલુ કરી દઈએ મશીન બધા. ને ભાઈ રાતે આપણે એવા વાવડ મળ્યા હતા કે આપણા ફાર્મ હાઉસનું કામ હાલે છે ને, અહીંયા આપણે સિંહ લખર મારવા આવ્યો હતો. વાવડ થયા હતા બધે, ફોન આવ્યા હતા એવા બધાને. હાલો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જગ્યા ઉપર. તો ગાડીને થોડીક છાયામાં રાખી દઈ. ત્યારે તો છાયાની જરૂર નથી, બપોરે નકર નહીં બેહાય ભાઈ ગાડીમાંથી. તો છાયા પાર્કિંગમાં રાખી અને આપણે પછી જઈએ હવે સાઈડ ઉપર. કામ ચાલુ હવે કરવાનું ક્યાંક છે. અને આ મિત્રો તમને દેખાય ને, આ આપણે હેલીપેડ છે. હેલીપેડ જો હેલિકોપ્ટર ઉતારવાનું છે ભાઈ. મિત્રો, તો ફાઇનલી આપણે આ જગ્યા ઉપર આવી ગયા છીએ ને આજ તમને બતાવું જૂનવાણી ભાઈ 3 થડા છે આપણી જગ્યામાં, એ બતાવું તમને. જો આ પથ્થર છે ને, પાણકાઓમાં ભાઈ 3 દેવરખાનાના થડા છે. એટલે એક મામાદેવ છે, એક આપા ગીગાનો ઢોલિયો. અહીંયા આપા ગીગા ગાયું ચરાવતા, એ બપોરે ઓરો ખાતા. એ એક પાણો છે, એ તમને દેખાડી. અહીંના બધા વડીલો એમ કહે છે આ મામાદેવની ધજા છે, એટલે મામાદેવનો થોડો અહીં છે. તો આપણે એને મસ્ત મજાની અગરબત્તી કરી દીધી, એટલે પાછું આપણે ઉપાધિ નહીં. મામાદેવને અગરબત્તી કરીને પછી હવે આગળ તમને હાલો બતાવું બીજા થડા ક્યાં છે ને. જો મશીનો લગાડી દીધા છે, કામ ઉપર બધાને ચાલુ કરાવી દીધા છે. એ ટેન્શન કંઈ છે નહીં, હવે આપણે ફ્રી છીએ અત્યારે. આ જો મિત્રો મોટા છે ને, અહીંયા આ પાણો છે ને ભાઈ, એક ટેલરમાં આવે નહીં ને, અવડો પાણો છે. આ પાણાનું બધા વડીલો એમ કહે છે કે આપા ગીગાનો ઢોલિયો છે. આપણા ખેતરનું નામે કાયદેસર ઢોલિયાધાર છે. જૂનવાણી કહેવતની પ્રમાણે ઢોલિયાધાર કહેવાય છે જગ્યાનું નામ. અહીંયા આપણે આપા ગીગા વિહામો લેતા બપોરે એમ કહેતા હતા બધા વડીલો. અને જો બધા મશીનોને કમ્પ્લીટ લગાડી દીધા છે, સ્ટેપ બાય સ્ટેપ. મોટું મશીન ઉપર રાખ્યું છે આપણે, ટ્રેક્ટર ત્યાંથી લોડિંગ થાય છે. જોઈ લ્યો, એક મશીન નીચે રાખી દીધું છે અને એક મશીનને અહીંયા લગાડી દીધું છે આપણે. જો સામે રોડ છે દેખાય સામે. જો આ મશીન અહીંથી નો પટ્ટો લેતું જાય છે. સ્ટેપ બાય સ્ટેપ બધા મશીન હાલે છે ભાઈ, જોઈ લ્યો. તો જ આમાં કુટેમ છે ભાઈ, બાકી કુટેમ નથી કંઈ. આ સવારનો કંઈક વ્યૂ છે ભાઈ, આજુબાજુનો જોઈ લ્યો. ટ્રેક્ટર વાળા એ બધા ચાલુ થઈ ગયા છે કમ્પ્લીટ હવે. ને મિત્રો, આ પાણા છે ને બહુ મોટા હતા, રડતા હતા, એટલે હવે આને છે ને આપણે નીચે નાખવા જો છે. જીસીબીથી તો હલે એમ નથી. આ ઈટાચીથી હવે ધક્કો મારી અને બધા આપણે નીચે નાખી દેવાના છે, એટલે અહીંયા ખોટા નડે નહીં. આપણે અહીંથી હજી આપણે ફેસ ગણવા ઊંડો ઉતારવાનો છે. નીચે આપણે મશીન જેસીબી દેખાય ને એટલું ઉતારવાનું છે. તો હાલો ઈટાચીથી આ બધા નખવી દઈ, ઉપાદી નહીં પાછી. જોઈ લ્યો કવડા મોટા પથ્થર છે, જોઈ લ્યો તમે. જેસીબીથી હલે ભાઈ? ના હાલે. આમાં તો બહુ જાજા પાણા નીકળ્યા ભાઈ, હલે એમ નથી, અવડા હે પાણા. જોઈ લ્યો એ પાણાનું વજન જોઈ લ્યો. ઈટાચીને માન આમ દાંત દીએ એવા છે.
થોડા મોટા હે પાણા. આ બધા હે ને પાણા નાખી દઈએ ને તો હું ટ્રેક્ટર વાળાને નડે નહીં. આ મશીન આપણે એકાલે છે અહીંયા એને નડે. તો માટી આવે છે ભાઈ મહિન્દ્રા યુઓ 475. એ આજ તો ભાઈ થાકી રહ્યો લાગે એવું લાગે. નિરાશે વયો આવે. આમાં ભાઈ એનો વાક નાખે ભાઈ. દારમાં અહીંયા ચડાવવા અને હાંજ કરવી ભાઈ એ આપણું કામ નથી. તો આ ખમે બધા આવું ભાઈ ટ્રેક્ટર વાળાને રંગ દેવા જાય. આવડા ઢારિયા ને એ હાંજો હાંજ આંખવા ભાઈ. સવારના હાથથી હાંજના હાથ ગૃહ હે ભાઈ. પાછા એમાં તળ છે ભાઈ. જોઈ લ્યો તળ માન ચડે છે. સ્લીપ મારતું આવે છે એમનું. ચડી જાય છે બાપો બચા કરતા. જોઈ લ્યો સ્લીપ મારે છે. જોઈ લ્યો અહીંયા ફરે છે. હા એમ લીવર માર નહીં આવે બાપ. માટી વેવાણા છે ભાઈ બધા એટલે વાંધો નથી. મિત્રો હવે ઓલું તળ આપણે મોટું થઈ ગયું છે તો બે મશીનને લગાડી દીધા છે. નવો એક ઢારિયો બનાવવો જોઈએ. ઓલા ઢારિયામાંથી હવે ચડે એમ નથી ભાઈ. એટલે હવે અહીંયાથી છે ને કટોકટી થાય છે. એટલે આ બાજુથી છે ને બે મશીનથી આપણે છે ને નવો એક છે ને ઢારિયો બનાવી નાખી. એટલે પાછી ઉપાદીને હજી આપણે ઓલી પાણાની બાઉન્ડ્રી છે ને ત્યાં સુધી ધૂળ નાખવાની છે. એટલે ત્યાં સુધી ઢારિયો નહીં હાલે. એટલે બે મશીન લગાડી દીધા આપણે ઢારિયો બનાવવામાં. એટલે વહેલા હારે એક ઢારિયો થઈ જાય તો આપણે ટેન્શન મટે. ત્યાંથી બે ટ્રેક્ટરો નથી ચડતા. હવે પલો બહુ થઈ જાય છે ઉચાણમાં. ને ઈટાચી ને પાણા કાઢવામાં રાખી દીધું છે અત્યારે. મોટા જે નડે છે એ પાણા કાઢતું જાય. ત્યાં સુધીમાં ઢારિયો બનાવી લઈએ. ઢારિયો બની ગયો છે ને પાછા કન્ટિન્યુ થન મશીન ચાલુ કરી દીધા છે આપણે ઉપર. ને નકરી ભાઈ બહાટી બોલે છે મશીન. જોઈ લ્યો તને જેસીબી કંપની એક બે નાના એક મોટું બળગડાટી બોલે છે. એકાદ હજી નીચે છે ભાઈ અને ઉપર રાખ્યા છે. એટલે કાંઈક વહેલા હાર કામ નીકળે ગયો. નહીંતર આમાં એક બે થી તો પાટો ખાઈ જ નથી ભાઈ. લાંબુ બહુ થઈ જાય કામ. આવું છે ભાઈ ગીરમાં. જો કંઈક મસ્ત મજાના વાદળા દેખાય છે. વરસાદ આવે એવું લાગે છે. આવી જાય તો ધૂળ ઉઠતી બંધ થઈ જાય. જોઈ લ્યો આ પ્લોટ એટલો હે ને ચોખ્ખો થઈ ગયો છે. આપણે લેવલ થઈ ગયો છે. એ જ રીતનું બધું લેવલ કરવાનું છે ભાઈ. જોઈ લ્યો તમને આ નીચે બતાવું હજી કેટલી ધૂળ જાહે. આ પાણા દેખાય ને ભાઈ ત્યાં સુધી જાહે. ત્યાં સુધી સ્ટેપ થાય ને એની નીચે એક સ્ટેપ હજી આપણું થાય. હજી ધૂળ બહુ જાજી નાખતી જો હે ભાઈ. હલો બહુ જાજો છે હજી. એમ ખૂટે એમ છે નહીં ભાઈ. લાગે એવું હલવું નથી. આવો તો ભાઈ કંઈક આવી મજા છે ગાંડી ગીરમાં ભાઈ. જો એકદમ શાંતિ અટાણે સવારના પોરમાં ભાઈ. એકદમ શાંતિ. તમને આમ એમ થાય કે અહીંયા જ આપણે બેઠા રહીએ. હા એટલે હા શાંતિ. એવા બધા ભાઈ લીલોતરી છે ને ડુંગર ઉપર. તમને એમ થાય કે આપણે અહીંયા જ બેઠા રહીએ ક્યાંય જાવ. ને જો આપણું એક મશીન જ અહીં ભર્યું. જો આમાં જ્યાં ત્યાં ભાઈ ડીઝલ નથી. અહીંયા હમણાં છે ને ડીઝલ વાળી ચાલે લ્યો ને. ડીઝલ હારી ને થાય લ્યો ને. કાંઈ ચાલુ ડીઝલ ને ઓઇલ. એક મશીનનું વળી ઓઇલ જોવું નાખવાનું છે. નવું આપણે વિસાવદરથી લેતા આવ્યા છે ઓઇલ કેન. એ નાખવાનું છે પહોંચાડવાનું છે. અહીંયા વાહન પાર્કિંગમાં રાખી દીધા ભાઈ બધા ઝાડવાની છાંય. તો હવે છે ને આપણે આ મશીનને ચાલુ નથી કરવાનું. અને ઓલા બધા હાલે છે જો દેખાય ભાઈ આગળ તમને.